અને અહીંયા ચણામાં દવા છાંટવા માટે આવ્યા છે. તો હજી જો ને સુઝુકી અશ્વિનભાઈ દવા છાંટે. ચણા એકદમ લીલા હતા અને 4 દીમાં અચાનક જ ચણા જ આવા કન્ડિશન થઈ ગઈ. ત્રીજી ટાંકી જો અશ્વિનભાઈ છાંટે છે. તો અત્યારે આપણે ઓરિયામાં દવા છાંટવા માટે આવી ગયા. તો કદાચ આ ટાંકીમાં પૂરું થઈ જાય કે થોડુંક ઘટે, નહીતર 4 ટાંકી થાય. થોડું કઈ પાણી ઘટ્યું હતું જોઈ પાછી ટાંકી ભરી દીધી થોડીક, તો એ જોઈ છાંટવા ગયા. બરોબર. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે અહીંયા છે હરિમા પટ્ટીવાળા ખેતરમાં, અને અહીંયા ચણામાં દવા છાંટવા માટે આવ્યા છે. તો હજી જો ને સુઝુકી થી અશ્વિનભાઈ દવા છાંટે, અને હજી જો પેલી ટાંકી ભરી છે. અને ચણા એમ થાય કે પાકી ગયા, પણ હજી થોડા થોડા લીલા છે. 4 દી પહેલા હું આવ્યો હતો તો ચણા એકદમ લીલા હતા અને 4 દીમાં અચાનક જ ચણા જ આવા કન્ડિશન થઈ ગઈ છે અત્યારે. અને ઈર પણ હતી, એટલા માટે જો પાક ઉપર મળી ગયા છતાં પણ જો દવા છાંટવી પડે છે, કેમ કે ઈરનું પ્રમાણ ક્યાંક ક્યાંક છે. તો દવા ચાલો છાંટી જ દઈએ. પછી એક તો ચણા પણ નબળા છે, અને પાછી ઈર પડે તો વધારે નુકસાની કરે. તો ત્રીજી ટાંકી જો અશ્વિનભાઈ છાંટે છે. આમાં બધાય એક સરખા પીળા નથી, ક્યાંક ક્યાંક લીલા છે હજી. છતાં પણ અહીંયા ધક્કો ખાધો છે, તો ચાલો દવા મારી દઈએ. પછી પાછો હું જોવા નતો આવ્યો, અને 4 દી પહેલા હું આવ્યો હતો તો જે એકદમ જો ઓલો લીલો છોડવો છે ને એવા છોડવા હતા. અત્યારે ઉપર પાંદડું લીલું હે, અને ક્યાંક ક્યાંક છોડવા લીલા છે. બાજુ ભાગ હતી લીલો હે. અમે ચાલો વાંધો નહીં, 4 ટાંકી થશે એટલે છાંટી દઈએ. તો અત્યારે આપણે ઓરિયામાં દવા છાંટવા માટે આવી ગયા. હવે ઓરિયામાં છાંટવા. તો પેલી ટાંકી ભરીને શરૂઆત કરી આપણે. આમાં પણ 4 ટાંકી થાય, 4 ટાંકી થઈ. આ ચણા જો આના જેવા ચણા હતા, 4 દીમાં એ પાકી ગયા. આથી થોડા ગોલા
અને 4 દી પછી તો ફૂલ વાઈઠા જેવા થઈ જાય એવા થઈ જાય. અને અહીંયા બાજુમાં જો મગ છે ને અત્યારે સિંગ આવી છે મગની. હવે કહારી રેવા દઈ તો થાય. જે ફાલ તો સરસ છે. આ બધું મગ છે. સુઝુકી સાટાઈ દેવાય. તો અત્યારે જો ત્રીજી ટાંકી આપણે ભરી અને જો અહીંયા સુધી હવે બાકી છે. જ્યાં ઓલા મગ દેખાય ને ત્યાં સેટો આપણો પૂરો, ત્યાં સુધી બાકી છે. એટલે કદાચ આ ટાંકીમાં પૂરું થઈ જાય કે થોડુંક ઘટે, નહીતર 4 ટાંકી થાય. ઓલે ખેતર 4 ટાંકી થઈ હતી. ઓરિયાની નરવાઈ પણ સરસ છે. ને આ છે આપણા દેશી ઓરિયા ઘરના. જાવા છે અત્યારે. એક વખત દવા મારી હતી મેં રાજદૂત વેથી, અને ગાડી પણ ખરાબ થઈ ગઈ હતી. 2 ટાંકી રહી ત્યાં ગાડી ખરાબ થઈ ગઈ તો પછી હાથેથી સાટવી પડી હતી. તો ઓરિયાની કન્ડિશન અત્યારે બહુ સરસ છે. નરવાઈ પણ સરસ છે, ગ્રોથ સારી છે, અને કોઈ જાતનો અત્યારે રોગ નથી. છતાં પણ આપણે દવાનો છંટકાવ કરી દીધો, જેથી કરીને રોગની સંભાવના હોય તો પણ ત્યાંથી અટકી જાય. વાતાવરણ સરસ છે એટલે ઓરિયામાં બહુ રોગ આવવાનો બહુ પ્રોબ્લેમ ન રહે. તો જ આ છે દેશી ઓરિયા ઘેરના. કેલબા 35 લીટર વાળા હે, અને અશ્વિનભાઈ ને 35 ના હે, અને અમારે જે રાજદૂત છે એમાં 25 ના બે છે, એટલે 50 લીટર હમાય. અને આમાં થોડુંક પાણી વધારે હમાય, એટલે આ ટાંકીમાં કદાચ પૂરું થઈ જાય. અને થોડુંક ઘટશે પાણી, થોડુંક ઘટશે કદાચ, એટલે 1 ડોલ પાણી એટલું ઘટશે કદાચ. 3 પંપની દવા નખાય આમાં. સેટા મોહિમમાં થોડુંક પાણી ઘટશે. ઓલી બાજુ પણ દેવી જોહે, અને આ બાજુ પણ થોડીક દેવી જોહે. ચાલો તો જોઈ પાણી ઘટ્યું બરોબર. સેટા મોહિમનું ને જો અશ્વિનભાઈ ઉભા ને ત્યાંથી અડધો ભાગી થોડોક એટલો બાકી છે. તો એટલું પાણી તો છે આપણી પાસે. તો પાણી પણ પૂરું થઈ ગયું. જેટલું ભરાઈ જાય પાણી એટલે પાણી પણ પૂરું થઈ ગયું.